નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક ગણિતની સિરીઝમાં। આજે છે પ્રકરણ નંબર 15 અને આજે આપણે જોઈશું કેલેન્ડર, કેવા ટાઈપના દાખલા પૂછાય છે, પૂરી વિસ્તૃત માહિતી આપણે જોઈશું અને કઈ કઈ શોર્ટકટ રીત છે તે પણ આપણે જોઈશું। તો આપણે શરૂ કરીએ। ઓકે, સૌથી પહેલાં આપણે સમજૂતીથી ચાલુ કરીશું। કેલેન્ડરમાં આપણે અમુક સમજૂતી ખબર હોવી જોઈએ। આપણે અઠવાડિયાની વાત કરીએ છીએ, અઠવાડિયું, તો એની અંદર દિવસોની સંખ્યા કેટલી આવશે? દિવસોની સંખ્યા કેટલી આવશે? તો કે ભાઈ 7 આવે દિવસોની સંખ્યા। હવે હું જ્યારે વર્ષમાં જાઉં છું, હું જ્યારે વર્ષની વાત કરીશ તો એની અંદર સૌથી પહેલાં આવશે અઠવાડિયા। તો એની અંદર સૌથી પહેલાં આવશે અઠવાડિયા। અઠવાડિયા કેટલા આવશે? તો કે ઓકે 52 અઠવાડિયા આવશે। હવે મને કોઈ પૂછે દિવસોની સંખ્યા કેટલી, દિવસોની સંખ્યા એક વર્ષમાં કેટલી જ્યારે આપણે ગણીએ છીએ ત્યારે, તો 52 ગુણ્યા 7 એટલે 364 દિવસની સંખ્યા થાય। હવે આપણે વર્ષની વાત કરીએ કે આટલા અઠવાડિયા આવે છે, 52 અઠવાડિયા, અને દિવસોની સંખ્યા આવે છે 365। હવે જે મેઇન ફંડો છે તે આપણો સામાન્ય વર્ષ માટે અને એક આવશે લીપ વર્ષ માટે, લીપ વર્ષ માટે। હવે કોઈ મને પૂછે કે લીપ વર્ષ હું કેવી રીતે ગણી શકું, તો એને આવશે સંખ્યાને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો તો તેને આપણે કહીશું લીપ વર્ષ। પણ કઈ સંખ્યાને? છેલ્લી બે સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો તો તેને કહેવાશે લીપ વર્ષ। હવે લીપ વર્ષ, હવે સામાન્ય વર્ષ છે તેના આપણે આવે છે 365 દિવસ। દિવસ કેટલા આવે છે? 365। લીપ વર્ષમાં આવે છે 366 દિવસો। તો હું એમ કહી શકું કે અહીંયા આપણે એક ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે છે અને અહીંયા આવે છે ફેબ્રુઆરીમાં 29 દિવસ। હવે આપણને આની અંદર જરૂર કાની છે? તો છે મેઇન જરૂર છે વધારાના દિવસની, વધારાના દિવસ। વધારાના દિવસ આપણને આ જ મેઇન જરૂર છે। વધારાના દિવસો કેટલા આવશે એની પરથી આપણે દાખલા પણ કરી શકીશું અને કયા દિવસે, કયા વર્ષમાં કયો વાર આવે છે તે પણ આપણે જોઈ શકીશું। હવે વર્ષની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આવે છે 365 દિવસ। 365 દિવસને આપણે કમ્પેર કરીએ સામાન્ય વર્ષ જોડે તો એક દિવસ વધારાનો થાય છે, +1 એક દિવસ વધારાનો થાય છે। અને એને જ આપણે કમ્પેર કરીએ આપણે લીપ વર્ષ જોડે તો એની અંદર આવશે વધારાના 2 દિવસ। એટલે આ આપણે હંમેશા યાદ રાખવાનું। આની પરથી શું સાબિત થાય છે? ધારો કે મને કોઈ 2015થી મને કોઈ પૂછે કે 2016માં આ દિવસે કયો વાર હોય છે, તો મારે અહીંયાથી જ્યારે આમાં જમ્પ લેવો હોય ત્યારે મારે વધારાના 2 દિવસ મારે એડ કરવા પડે। ફોર એક્ઝામ્પલ 2017થી મારે 2018માં મારે જમ્પ કરવો છે, એટલે કે આ 2017નો મને કોઈ વાર આપેલો છે અને એને મને કહે છે કે 2018માં કયો વાર હશે એવું મને કહે છે, તો હું શું કરીશ? ડાયરેક્ટ +1 કરીશ। જો અહીંયા જે પણ સોમવાર આપ્યો હશે તો એમાં +1 કરીશ તો મને એ અહીંયાનો વાર મળી જશે। તો એકદમ ઇઝી છે। વધારાના દિવસ આપણે ખાસ યાદ રાખવાના, આગળ આપણને દાખલામાં પણ જરૂર પડશે। તો આ એક ક્લિયર છે ફંડો કે કેવી રીતે આપણે શું શું ધ્યાનમાં લેવાનું છે। હવે રીત જે છે આપણી, તે રીતને આપણે જરાક એક ફોલો કરીએ। હું તમને સમજાવું પહેલાં રીત। કેલેન્ડર કાઢી નાખો। હું તમને હવે પહેલાં રીત સમજાવું। આ છે રીત નંબર 1, થોડીક મોટી છે પણ પહેલાં સમજી લો, પછી આપણે એક શોર્ટકટ રીત છે આપણી પાસે તેની પર જઈશું। તો આના માટે પહેલાં છે ને કન્સિડર કરવાનું છે,
કન્સિડર એટલે શું? ધારવું, ધારવાનું છે. શું ધારવાનું છે? રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. આને આપણે ધારીશું 0થી. 0, 1, 2, 3, 4, 5 અને 6. આ આપણે ધારવાનું છે. આ યાદ રાખવાનું છે. આ આપણે યાદ રાખવાનું છે. હવે આપણે ચાલુ કરીએ. ધારો કે આપણે 100 વર્ષ લઈએ. 100 વર્ષમાં વધારાના કેટલા દિવસ આવે તે આપણે જોવાના છે. વધારાના દિવસો કેટલા આવે તેની પરથી આપણે અમુક અંદાજો લગાવીશું આગળ. તો 100 વર્ષમાં વધારાના દિવસ કેટલા આવશે? તો સૌથી પહેલાં હું લખીશ 100 વર્ષ. 100 વર્ષ લખ્યું. હવે એમાંથી 2 પાર્ટમાં ડિવાઈડ કરીશ. એક આવશે સામાન્ય વર્ષ અને એક આવશે લીપ વર્ષ. હવે જ્યારે પણ સામાન્ય વર્ષની આપણે વાત કરીએ તો કેવી રીતે કરશું? તો 100ને પહેલાં આપણે 4 વડે ભાગવા પડશે. 100ને આપણે જ્યારે પણ 4 વડે ભાગીએ છીએ તો શું આવશે? 25 ચોક 100 આવશે. ઓકે. હવે ધારો કે આ જ્યારે પણ આવે આ આપણું કહેવાય લીપ વર્ષ. આ શું કહેવાય? લીપ વર્ષ. અહીંયા કોઈ પણ વસ્તુ આવે તો એ આપણા કહેવાય દિવસો. આ યાદ રાખો અત્યારે. તો જરાક આગળ વધીએ આપણે. આ લીપ વર્ષ માટે હોય તો સામાન્ય વર્ષ માટે હું લખી શકું તો કેટલું આવશે? સામાન્ય વર્ષ માટે આવશે 24, કારણ કે એક દિવસ મારે બાદ કરવો પડશે. તો લીપ વર્ષ આવી ગયા આપણી પાસે 25, સામાન્ય વર્ષ આવી ગયા આપણી પાસે 24. હવે સામાન્ય વર્ષને હું બાદ કરીશ 100માંથી. 100માંથી સામાન્ય વર્ષ બાદ કરીશ તો કેટલા આવશે મારી પાસે? 76 આવશે. ચલો હવે આપણે આગળ વાત કરીએ. સામાન્ય વર્ષ આવ્યા 76. લીપ વર્ષ કેટલા આવશે? 24. ટોટલ થઈ ગયું આપણું 100. આ ખાલી એક યાદ રાખવાનું તો આપણે સામાન્ય વર્ષ માટે 4 વડે ભાગ્યા. હવે સામાન્ય વર્ષ આવે ત્યારે ગુણ્યા 1 કરવું અને લીપ વર્ષ આવે ત્યારે ગુણ્યા 2 કરવું. આ ખાલી સમજૂતી માટે છે. તમારે ડાયરેક્ટ છેલ્લે વધારાના દિવસ આવે તે યાદ રાખવાના છે. ખાલી રીત જોઈ લો. તો અહીંયા આવશે 76, અહીંયા આવશે કેટલા? 8 અને અહીંયા આવશે 4. એટલે ટોટલ કેટલા થયા આપણી પાસે? 4 વધી પડી 1, 7 ને 10, 11, 12, 124 જેવા આવ્યા. હવે એને હું કહીશ ડિવાઈડ બાય 7. હવે ડિવાઈડ બાય જ્યારે પણ હું 7 કરું છું, 124 ડિવાઈડ બાય 7 તો 7 વડે કરીશ તો 7 એકા 7, 8, 9, 10, 11, 12, 54 આવશે. હવે હું કરીશ પાછું તો 7 આમ 56 થશે, 15 થશે, 7 7 49 કરવું પડશે. 49, 50, 51, 52, 53, 54 કેટલા આવ્યા? 5 દિવસ આવ્યા. તો આપણા માટે આ જરૂરી છે. તો એ આપણે લખી દઈશું. દિવસ હંમેશા લખવાના. દિવસ તો કેટલા આવશે અહીંયા? 5 દિવસ. 5 દિવસ આવ્યા વધારાના. એ જ પ્રમાણે આપણે શું યાદ રાખવાનું છે? તો 100 વર્ષમાં દિવસ કેટલા આવ્યા વધારાના? 5 દિવસ આવ્યા. આ એક ખાલી સમજૂતી હતી કે કેવી રીતે આપણે દિવસ લાવીએ છીએ. તો હવે આ ખબર પડી ગઈ હોય તો હું તમને ખાલી ડાયરેક્ટ હવે યાદ રાખવાની રીત બતાવી દઉં. સૌથી પહેલાં 100 વર્ષમાં અહીંયા આવશે વધારાના દિવસ. લખી દઉં વધારાના દિવસ. આપણને દાખલામાં જરૂર પડશે. 100 વર્ષ હોય તો વધારાના દિવસ આવશે 5. 200 વર્ષ જ્યારે આપેલું હોય ત્યારે વધારાના દિવસ આવશે આપણી પાસે 3. 300 વર્ષ આપેલું હોય ત્યારે વધારાના દિવસ આવશે 1 અને 400 વર્ષ આપેલું હોય તો વધારાના આવશે 0. બસ આટલી યાદ રાખવાનું છે. આ છે યાદ રાખવું કે ભાઈ 100 વર્ષ આપેલા હોય તો 5 આવે, 2 વર્ષ આપેલા હોય તો વધારાના 3 દિવસ આવશે, 300 આપેલા હોય તો વધારાના 1 દિવસ અને 400 આપેલા હોય તો 0. આટલું આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી જે બીજી
એના પછીનો જે સ્ટેપ છે સ્ટેપ નંબર 2, આ થઈ ગયો સ્ટેપ નંબર 1, આ થઈ ગયો સ્ટેપ નંબર 2. હવે સ્ટેપ નંબર 2માં છે ને આપણે બધા મહિના લખવાના છે કે મહિનામાં વધારાના દિવસ કેટલા આવશે. તો સૌથી પહેલાં આવશે જાન્યુઆરીનું લખી દઉં, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આપણને ખાલી વધારાના દિવસની જરૂર છે તો હું અહીંયા વધારાના દિવસ જ લખીશ. વધારાના દિવસ આ જ આપણને જરૂર છે, આ જ યાદ રાખવાનું છે. સામાન્ય વર્ષ અને લીપ વર્ષ માટે બધા માટે સરખું જ આવશે. લખું જાન્યુઆરી આવે ત્યારે વધારાનો દિવસ આવશે 3, એટલે કે જ્યારે પણ 31 આવે ને, જ્યારે પણ 31 આવે તો તેની અંદર વધારાના દિવસ 3 આવશે. કઈ રીતે? તો 7 ચોક થશે 28, 28માં હું +3 ઉમેરીશ ત્યારે આવશે આપણી પાસે 31, એટલે વધારાના દિવસ કેટલા થયા? 3. જ્યારે પણ 30 આવશે ત્યારે વધારાના દિવસ આવશે 2. કેવી રીતે? 7 ચોક 28 તો થશે 28 પ્લસ હું 2 કરીશ ત્યારે મને 30 મળશે. તો આવ્યા 2 વધારાના દિવસ. એ જ પ્રમાણે છે, જાન્યુઆરીમાં 31 દિવસ આવશે તો આવશે વધારાના 3 દિવસ. ફેબ્રુઆરીમાં છે ને પંગો છે, જ્યારે લીપ વર્ષ આવશે, લીપ વર્ષ ત્યારે 1 આવશે વધારાના દિવસ, અને સામાન્ય વર્ષની જ્યારે આપણે વાત કરીશું ત્યારે આવશે 0. આ યાદ રાખવાનું છે ખાલી. બીજા બધામાં પછી પાછું માર્ચ આવશે તો માર્ચમાં કેટલા થઈ ગયા? 3. એપ્રિલમાં કેટલા થઈ ગયા? 2. મેમાં કેટલા થઈ ગયા? 3. જૂનમાં કેટલા થઈ ગયા? 2. જુલાઈમાં કેટલા થઈ ગયા? 3. પછી આવશે ઓગસ્ટ, ઓગસ્ટમાં કેટલા થઈ ગયા? 3. સપ્ટેમ્બરમાં કેટલા થઈ ગયા? 2, 3, 2 અને 3. ઓકે, તો આપણે આ વધારાના દિવસ આપણે યાદ રાખવાના છે. એના સિવાય બીજું આપણે કંઈ જ યાદ રાખવાનું નથી. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આ સ્ટેપ નંબર 2 પણ આપણું પતી ગયું, અને સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 બંને પતી ગયું. આ યાદ રાખવાનું 5, 3, 1 અને 0. આ યાદ રાખવાનું. 100 માટે 5 આવશે, 200 માટે 3 આવશે, 300 માટે 1 આવશે અને 400 માટે 1 આવશે. ઓકે, તો હવે આપણે એક દાખલો કરીએ. તો આપણી પાસે એક દાખલો છે. પંદર ઓગસ્ટ 1947 દિવસ કયો હોય આની પર? આ આપણી પાસે દાખલો છે, આ આપણે શોધવાનું છે. તો આપણે શું કરીશું હવે આન્સરમાં? સૌથી પહેલાં આવશે સ્ટેપ 1. સ્ટેપ 1 આપણે વર્ષને એલિમિનેટ કરીશું. હવે 1947 ચાલે છે તો હું એમ કહી શકું કે 1946 આપણા પૂર્ણ થઈ ગયા. પૂર્ણ થઈ ગયેલા વર્ષ કેટલા છે? 146. હવે એની અંદરથી હું સામાન્ય વર્ષ અને લીપ વર્ષને અલગ કરીશ. શું કરવાનું છે આની અંદર? 46 છે તેને 4 વડે ભાગો, 4 વડે ભાગીએ, 4 એકા 4 આવશે, 0, 6, 4 એકા 4 આવશે અને અહીંયા બચ્યા 2. શું કહે છે આપણને? વર્ષ. આ છે વર્ષ અને આ છે દિવસની સંખ્યા. હવે આ લીપ વર્ષ તો છે નથી આપણી પાસે, તો આપણે શું કરીશું? 46, એક મિનિટ, ઓકે, હવે હું કહી શકું બરાબર.
હવે જે 46 થઈ ગયા તેમાંથી હું બેને એલિમિનેટ કરીશ. એક છે સામાન્ય વર્ષ અને એક આવશે લીપ વર્ષ. લીપ વર્ષ આવશે. હવે આપણી પાસે આ થઈ ગયા આપણા લીપ વર્ષ. આપણી પાસે 11 લીપ વર્ષ આપેલા છે, તો હું 11ને આની અંદરથી બાદ કરીશ તો મારી પાસે બચશે કેટલું? 5 અને અહીંયા આવશે 35. આટલા મારા સામાન્ય વર્ષ થયા. આને ગુણ્યા 1 કરીશ અને આને ગુણ્યા કરીશ 2. આને આવશે 35. બંનેનો સરવાળો થશે એટલે ટોટલ કેટલા આપણી પાસે આવશે? 5, 6, 7, 3, 4, 5. ટોટલ આવ્યા 57. તો 57ના ભાગ્યા હું કરીશ 7. 57 ભાગ્યા 7 કરો કેટલું આવશે? 7 7 7 8 56. 0 1 1 આપણા વધારાના દિવસ આવ્યા. આ થઈ ગયા આપણા વધારાના દિવસ. એક દિવસ તો હું લખી શકીશ અહીંયા 1 દિવસ. ખાસ ધ્યાન રાખજો, આ જ આપણા માટે કામના છે વધારાના દિવસ. ક્યાંથી લાવ્યો તે પણ હું અહીંયા સ્ટાર માર્ક કરું છું. હવે મેં તમને કીધું હતું આપણે 100 હોય ત્યારે 5 દિવસ આવશે, 200 હોય ત્યારે 3 દિવસ, 300 હોય ત્યારે 1 વધારાનો દિવસ અને 400 હોય ત્યારે કેટલા આવશે વધારાના દિવસ? 0. તો અહીંયા આપણે એ જ કરવાનું છે. હવે 4 વડે નિશેષ ભાગી શકાય તો 1600 એ આવશે 0 દિવસ, કેમ કે આને હું 4 વડે નિશેષ ભાગી શકું, આ યાદ રાખું. અને બીજું એક આવશે 2000 એ પણ 0 વધારાના દિવસ આવશે. તો હું આને એલિમિનેટ કરું તો આવશે 1600 પ્લસ એની અંદર કેટલા ઉમેરું તો 900 આવશે. 1600માં ઉમેરીશ હું 300 તો મને મળશે ટોટલ કેટલા? 900. 1600ના વધારાના દિવસ કેટલા છે? 0. 300ના વધારાના દિવસ છે 1. બંનેનો સરવાળો કરીશ તો આવશે કેટલા? 1 દિવસ. તો આ બંનેનો સરવાળો કરો હવે એટલે 1946 ઇઝ ઇક્વલ ટુ આવશે 1900 પ્લસ 46. આના 1 આના 1 વધારાના દિવસ કેટલા થયા? 2 દિવસ. આ માટે આ આપણને જરૂર પડશે છેલ્લે. આટલું ખબર પડી ગઈ. આ એકદમ ઇઝી છે. પહેલાં તમે એકવાર સ્ટેપ જોઈ લો. 1947 આપણું ચાલે છે, 1946 આપણા પૂર્ણ થઈ ગયા. તો એની અંદરથી મેં ડિવાઇડેડ કર્યા કે 1900ને અલગ કરી દીધા અને 46ને અલગ કરી દીધા. બંનેનો સરવાળો કરીશ તો 1946 જ આવશે. હવે 46 જે છે તેને 4 વડે ભાગ્યા. હવે એમાંથી જે પણ 4 વડે જે પણ ભાગે તે આપણું કહેવાશે લીપ વર્ષ. એટલે 46ને 4 વડે ભાગીશ તો આવશે આ દિવસ અને આ છે આપણા લીપ વર્ષ. લીપ વર્ષ આવ્યા 11. હવે 11ને હું 46માંથી બાદ કરું તો 35 મારા સામાન્ય વર્ષ હશે. સામાન્ય વર્ષને 1 વડે ગુણીશ અને લીપ વર્ષને 2 વડે ગુણીશ. બંનેનો એડિશન કરીશ તો આવશે 57. 57 ભાગ્યા 7 કરીશ. 57ને ભાગ્યા 7 કર્યું એટલે આવ્યા મારા વધારાનો 1 દિવસ. આપણને વધારાના દિવસની જરૂર છે. 1 દિવસ અહીંયા મૂક્યો. હવે આ યાદ રાખવું, 1600 એ 0 આવશે અને 2000 એ 0 વધારાના દિવસ આવશે. 100 એ 5, 200 એ 3, 300 એ 1 અને 400 એ 0. આ એક યાદ રાખવું. ઓકે, બરાબર છે. હવે 1900 છે તેને હું 1600 પ્લસ 300 કરીશ તો મને 1900 મળશે. તો 1600 એ તો 0 દિવસ છે વધારાના, પણ 300 એ 1 દિવસ વધારાનો છે. તો હું અહીંયા ડાયરેક્ટ મને આન્સર મળી ગયો 1900 એ 1. હવે આ બેનું એડિશન કરીશ ત્યારે મળશે મને 1946ના ટોટલ દિવસ કેટલા? 2 દિવસ વધારાના છે. હવે આપણે જઈશું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ બાજુ. તો હવે આપણે જઈએ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 આ હતો સ્ટેપ નંબર 1. હવે આપણે જઈશું સ્ટેપ નંબર 2 પર, જેની અંદર કરીશું આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. ઓગસ્ટ લગી કેમ ગયા? કારણ કે આપણને પૂછેલું જ છે ઓગસ્ટ લગી જવાનું. તો જાન્યુઆરીમાં આવશે 3 વધારાના દિવસ. ફેબ્રુઆરીમાં ધારો કે આ લીપ વર્ષ છે નથી આપણું લીપ વર્ષ નથી, કારણ કે 2 તો શેષ વધે છે, તો લીપ વર્ષ આપણું નથી, તો અહીંયા આવશે 0. માર્ચ છે 3 આવશે, 2, 3, 2, 3. ઓગસ્ટમાં કેટલા આવશે? 3 આવશે, પણ નહીં લખાશે 3. કેમ?
કારણ કે આપણે 15 દિવસ તો આપેલા છે એણે ટોટલી. તો હું શું કરીશ, અહીંયા 15 ભાગ્યા કરીશ 7, એનું સિમ્પ્લિફિકેશન હું અહીંયા આપીશ. 15 ભાગ્યા કરીશ 7, તો 7 દુ આવશે 14 અને 0 1. મેં શું કીધું, એટલે આપણને દિવસોની જરૂર છે. જે વધે તે દિવસ આપણે લખવાનો હતો, અહીંયા આવશે 1 દિવસ વધારાના. આ બધા વધારાના દિવસ છે. હવે બધાનો સરવાળો કરો. 3 1 2 3 4, તો 3 ચોક થશે 12 પ્લસ 1 2, તો +4 પ્લસ પછી શું આવશે, 1 વધારાનો દિવસ. તો હવે એને એડિશન કરો. 4 5 6 7 એટલે ટોટલ 17 આવશે. ટોટલ 17, 17ને પાછા ભાગ્યા 7 કરો. એનું સિમ્પ્લિફિકેશન અહીંયા આપું છું. 17 ભાગ્યા હું 7 કર્યો તો 7 દુ આવશે 14, 15 16 17, 3 વધારાના દિવસ આવ્યા. તો શું લખીશ અહીંયા, 3 દિવસ. આ આપણા કામના છે. હવે આ 3 દિવસ અને આને હું સરખાવીશ, બંનેને ભેગા કરી દઈશ. ભેગા કરીશ તો શું આવશે, 15 ઓગસ્ટ 1947. અહીંયા લખું છું આન્સર. 15 ઓગસ્ટ 1947 જ્યારે હું લખું ત્યારે આપણે કેવી રીતે, સોરી 1947 જ કહેવાશે, કારણ કે આપણે આગળનું કરી દઈએ છીએ ને. આના 2 દિવસ વધારાના, અહીંયા આવશે 3 દિવસ વધારાના, એટલે ટોટલ થયા 5 દિવસ. તો 5 દિવસમાં આપણે કન્સિડર શું કરીએ છીએ, શુક્રવાર. તો અહીંયા આવશે શુક્રવાર આપણો આન્સર. એકદમ ઇઝી છે. શુક્રવાર આપણો આન્સર આવ્યો, આપણે જોઈ લઈએ. યસ, શુક્રવાર આપણો આન્સર આવી ગયો. 2 સ્ટેપ છે. આ છે એક સ્ટેપ 2, આ સ્ટેપ 1, અને આ છે એક સ્ટેપ 2. જે પણ આવે તેને ભાગ્યા 7 કરો. બસ, જે મોટી સંખ્યા દેખાય તેને ભાગ્યા 7 કરો. શેષમાં જે આવે તે આપણા દિવસો વધારાના, અને એ અંદર મૂકી દેવું એટલે આપણો આન્સર આવી જાય. એકદમ ઇઝી છે. 1946 પૂર્ણ થઈ ગયા. આ થોડાક આગળ સ્ટેપ ફોરવર્ડ છે. તો 15 ઓગસ્ટ 1947ની જ્યારે આપણે વાત કરીએ તો 46ના 2 દિવસ આવશે, અને આના 3 દિવસ, એટલે ટોટલ 5 દિવસ. 5 દિવસે આપણે કન્સિડર શું કર્યું છે, શુક્રવાર. શુક્રવાર આપણો આન્સર આવી ગયો. એકદમ ઇઝી છે. એકવાર તમે ખાલી રીત કરો, આરામથી દાખલા સોલ્વ થઈ જશે. આ એક મોટી રીત છે. પછી આપણે એક શોર્ટકટ જોઈ લઈએ. હવે આ એક બહુ મોટી રીત હતી, તો હવે આપણે શોર્ટકટ જોઈ લઈએ. આ હંમેશા યાદ રાખજો, 1600 અને 2000 આપણે દાખલા કરવા જ પડે આટલા મોટા. હવે આપણે જોઈએ શોર્ટકટ. શોર્ટકટ પણ ઇઝી જ છે. શોર્ટકટ પણ ઇઝી છે. તો હવે આપણે કરીશું શોર્ટકટ. શોર્ટકટમાં પહેલામાં આપણે કન્સિડર જરાક અલગ કરતા હતા, ધારતા હતા કન્સિડર. આની અંદર પણ ધારવાનું છે, પણ થોડુંક અલગ છે. વાત કરીએ આપણે રવિથી જ છે ને, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. બરાબર. હવે અહીંયા આપણે 0થી ધારતા હતા, તો અહીંયા આપણે 1 2 3 4 5 6 એન્ડ 0 આપણે આ પ્રમાણે ધારવાનું છે. હવે આપણે ચાલુ કરીએ. હવે છે મહિનાનો કોડ. મહિનાનો કોડ આ સૌથી પહેલો સ્ટેપ છે. મહિનાનો કોડ આપણે યાદ રાખવાનો છે. તો હું અહીંયા લખું છું. જાન્યુઆરી આવશે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર. 3 ટોનના જૂથ પાડવાના છે. કેટલા? 3 ટોનના જૂથ પાડવાના છે. પડી ગયા 3 ટોનના જૂથ. તો હવે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે આની અંદર. 144, 025, 036
અને આવશે 146. આપણે કોડ યાદ રાખવાના. હવે શું આવશે? આ તો બેઠું જ રહેશે. 025, 036 અને 146. ફરક ક્યાં પડશે? ખાલી આની અંદર. ખાલી આનું યાદ રાખવાનું છે. યાદ રાખવો શું છે? 034. 034 આપણે યાદ રાખવાનું છે. આટલું યાદ રાખવાનું છે. હવે જે ઉપરના જે વર્ષ છે તે છે સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષ. અને આ જે છે તે લીપ વર્ષ છે. આખી લાઈન લીપ વર્ષની છે. 144, 025 યાદ રહે. 144, 025, 036 અને 146. 144, 025, 036 અને 146 યાદ જ રહી જાય. લીપ વર્ષમાં કયું છે? ખાલી એક જગ્યાએ ઉમેરવાનું છે 034, પછી 025, 036 અને 146. આ એક મહિનાનો કોડ યાદ રાખવાનો. પછી આવશે બીજું શતકનો કોડ. શતકનો કોડ. આ એક શતકનો કોડ યાદ રાખવાનો છે. કઈ રીતે? તો જોઈએ શતકનો કોડ. 1600થી કરીશું 1699. તો એની અંદર યાદ રાખવાનું છે 6. પછી આવશે 1700થી આવશે 1799. એની અંદર આવશે 4. 1800થી આવશે 1899. એની અંદર આવશે 2. 1900થી આવશે 1999. એની અંદર આવશે 0. હવે આ જે વેલ્યુ છે ને તે પાછી રિપીટ થયા કરશે. રિપીટ થશે અહીં આ વેલ્યુ. તો હું સાઈડમાં લખું છું કે 2000થી 2099 જ્યારે આવે ત્યારે આવશે 6. પછી 2100થી 2199 લગી આવશે ત્યારે આવશે 4. 2200થી 2299 આવશે ત્યારે આવશે 2. અને 2300થી 2399 આવશે ત્યારે આવશે 0. આ વેલ્યુ છે ને જોવું તો રિપીટ થાય છે. તો આપણે 6, 4, 2, 0, 1 યાદ રાખી લો તો આપણને આગળનું ઓટોમેટિકલી યાદ રહી જાય. બસ આટલું જ યાદ રાખવાનું છે. બીજું તો કંઈ જ યાદ નથી રાખવાનું. હવે એક સૂત્ર છે. આટલું તમને યાદ રહી જાય. આ બે વસ્તુ જો તમને યાદ રહી જાય તો હવે એક સૂત્ર છે તે તમારે યાદ રાખવાનું છે. એ આપણે દાખલાના હિસાબથી સમજીએ. તો સૌથી પહેલાં આપણે દાખલો લઈ લઈએ. એક્ઝામ્પલ દાખલો લઈ લઈએ 15 ઓગસ્ટ. એ જ સેમ દાખલો 15 ઓગસ્ટ 1947. હવે આની અંદર આપણે શું કરવાનું છે? ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું છે. સૂત્ર કયું છે? તો એક આવશે તારીખ. આના પ્રમાણે જ જવાનું છે. તારીખ આવશે. તારીખ પછી આવશે કયો છે? મહિનો છે. તો મહિનાનો કોડ. આટલું પૂછી લીધું. પછી શું કીધેલું છે આપણને? વર્ષ કયું છે? તો આપણે વર્ષ લખવાનું છે. પ્લસ વર્ષ કે લીપ વર્ષ જે પણ હોય તે. વર્ષ કે લીપ વર્ષ. પછી આવશે શતકનો કોડ. શતકનો કોડ એટલે આ આપણો શતકનો કોડ કહેવાય. છેદમાં શું આવશે? 7. આટલું વસ્તુ આપણને ખબર હોય તો આપણે ઇઝીલી આન્સર લાવી શકીએ. હવે આપણે ચાલુ કરીએ. આપણને શું કીધી છે? તારીખ. તો કે ભાઈ તારીખ છે આપણી 15. મહિનાનો કોડ આપણને કીધેલો છે. મહિનાનો કોડ. ઓકે, આ છે મારો મહિનાનો કોડ. હવે આ લીપ વર્ષ છે કે નથી તે પહેલાં આપણે ચેક કરવું પડે. તો 47 છે. તો 47ને હું 4 વડે ઇન્ચેસ ભાગીશ તો આ એક આપણને ખબર પડી છે. 4 એકા 4, 5, 6, 7. ભાઈ આ લીપ વર્ષ નથી. આ લીપ વર્ષ છે નથી કારણ કે નિશેષ ભાગી શકીએ એવું આવ્યું નથી. તો સામાન્ય વર્ષમાં આપણે જઈશું. મહિનાનો કોડ કયો છે? ઓગસ્ટ. ઓગસ્ટમાં મહિનાનો કોડ કયો આવશે? 3 આવશે. તો હું લખી દઈશ ડાયરેક્ટ 3. વર્ષ આપણને કેટલા કીધા છે? તો આ છે આપણું વર્ષ છે 47 પ્લસ લીપ વર્ષ આપણને કેટલા આપેલા છે? 11 લીપ વર્ષ આવે છે અંદર તો હું 11 લખી દઈશ. લીપ વર્ષ 11. શતકનો કોડ આપણે અહીંયા જોઈશું. 1900થી 1900નો જોવાનું. 1900થી 1999 એમાં આવશે 0. તો હું ડાયરેક્ટ લખી દઈશ 0. છેદમાં આવશે 7. હવે આને આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો કેટલા આવશે? 46ને હું કરીશ ભાગ્યા 7. 46ને ભાગ્યા 7 કરીશ તો આવશે 6. આવ્યા તો
આપણે 6 જોયો છે ભાઈ, 6 ક્યાં છે? શુક્રવાર. શુક્રવાર આપણો આન્સર છે ને, એકદમ ઇઝી રીત. ખાલી આ 2 સ્ટેપ યાદ રાખો એટલે ડાયરેક્ટ તમે સૂત્રમાં મૂકો એટલે આન્સર આવી જશે. આ એકદમ શોર્ટકટ રીત છે. હવે આનાથી બીજી કોઈ શોર્ટકટ રીત નહીં આવે કેલેન્ડરમાં. શું કીધું છે જો, 15 ઓગસ્ટ 1947 છે. લાઇનમાં યાદ રાખો કે સૌથી પહેલાં આવશે તારીખ, તો કે તારીખ યાદ રહી ગઈ. પ્લસ પછી શું આવ્યો છે? મહિનો. મહિનો કીધો છે તો હા, મહિનાનો કોડ મારે યાદ રાખવાનો, તો મહિનાનો કોડ મારે યાદ રાખવા પડે. 144 પછી આ તો બધું સેમ છે, 025 036 અને 146. 3ના જોડ બનાવી દો, આવડી જશે. ખાલી અહીંયા એક 034 લીપ વર્ષમાં આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી શું આવશે? ઓકે. તો પછી આવશે આપણું વર્ષ. વર્ષ શું છે? 47. તો બેઠા લખી દીધા. લીપ વર્ષ કોઈ મને પૂછે તો શું કરવાનું આવે? 4 વડે નિશેષ ભાગો. આ જે આવે આપણે તે આપણું લીપ વર્ષ. તો લીપ વર્ષ હું અહીંયા એડ કરી દઈશ, સિમ્પલી બેઠું ડાયરેક્ટ. ત્યાર પછી આવશે શતકનો કોડ. શતકનો કોડ એટલે કયો? અહીં આ. તો શતકનો કોડ કયા છે? 1900 થી 1999 વચ્ચે આવે છે, તો 0 આવે છે. આ 6, 4 અને 2 0 રિપીટ જ થયા કરશે, એટલે 4 રકમ યાદ રાખી લો એટલે કામ આપણું થઈ ગયું. ડાયરેક્ટ લખો 0. હવે બધાનો સરવાળો કર્યો તો અહીંયા હશે 46. 46 ભાગ્યા 7 કરીશ. 46 ભાગ્યા 7 કર્યો તેનું પણ હું તમને સિમ્પ્લિફિકેશન આપી દઉં. 76 76 છે ભાગ્યા 7 કર્યો તો 7 એકા 7 0. આ 6 વધારાના દિવસ આવ્યા. હવે 6ને તો હું 7 વડે કરી નહીં શકું, એટલે 6 મેં જે દિવસ લખ્યા છે તે આ છે દિવસ, 6 દિવસ. હવે જે 6 દિવસ આવ્યો તે આપણો છે શુક્રવાર. આવા તમે કોઈ પણ એક્ઝામ્પલ કરો, ઇઝીલી સોલ્વ થઈ જશે. આ એક સૂત્ર યાદ રાખવાનું છે, ખાલી લાઇનમાં જ છે, કંઈ જ નથી કરવાનું, એકદમ ઇઝીલી યાદ રહી જશે. આ શતકનો કોડ અને મહિનાનો કોડ આપણે યાદ રાખવો, એકદમ ઇઝીલી સોલ્વ થઈ જશે. હવે આપણે છે ને અમુક પૂછાયેલા દાખલા કરીએ જે અગાઉના એક્ઝામમાં પૂછાઈ ગયા છે. તો આપણે એ દાખલાને હવે જરાક જોઈએ, જરાક ગૌર કરીએ કેવા દાખલા આવે છે. આ તો થઈ ગયું ડાયરેક્ટ આપણને કોઈ પૂછી લે તેના માટેનું હતું. હવે આપણે જઈએ અમુક દાખલા તરફ. આ છે આપણા માટે હવે એક્ઝામ્પલ. શું કીધું છે? ધારો કે આજે બુધવાર છે. ધારો કે આજે બુધવાર છે, તો પછીના રવિવાર પછી 25મા દિવસે 25મા દિવસે કયો વાર હશે? આવું આપણને પૂછ્યું છે. આવું આપણને કીધેલું છે. શું કીધેલું છે? ધારો કે આજે બુધવાર છે, તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? તો હું શું કરીશ? આપણને એક વસ્તુ આપણને આપેલું છે 25. તો 25ને હું છે ને સિમ્પલી અઠવાડિયા અને દિવસમાં ડિવાઈડ કરીશ. તો આને હું કેવી રીતે ડિવાઈડ કરીશ? તો 7 ગુણ્યા 3, તો થશે કેટલા? 21. એટલે કેટલા? 3 અઠવાડિયા થશે. આ આપણા કેટલા છે? અઠવાડિયા. 7 તારીખ 21. 21 પ્લસ કરીશ 4, ત્યારે મળશે મને 25. તો આ થયા આપણા વધારાના દિવસ. હવે આપણે જરાક આગળ જઈએ. શું કહે છે આપણને? ધારો કે આજે બુધવાર છે, અઠવાડિયું ઉમેરવાથી તે જ દિવસ મળે. આ તો તમને ખબર જ હશે કે જ્યારે પણ આપણે કોઈ પણમાં અઠવાડિયું ઉમેરીએ ત્યારે એ જ દિવસ મળે, એ તમને પરફેક્ટ ખબર છે. તો હવે રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? તો સિમ્પલી જે વધારાના દિવસ બચે તે મારે રવિવારમાં એડ કરવાના. દેશી ભાષામાં જે પણ વધારાના દિવસ બચે તે આપણે રવિવારમાં આપણે એડ કરવાના. તો શું દઈશું આપણે? રવિવારના 4 દિવસ એડ કરીએ. તો જવાબ કેટલા હશે? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર. તો ગુરુવાર આપણો આન્સર. ઓકે, આવી ગયો ગુરુવાર આપણો આન્સર. એકદમ ઇઝી છે. ધારો કે આજે બુધવાર છે, તો પછીના રવિવાર પછી, કેમ કે રવિવાર તો આપી દીધો, પછીના રવિવાર પછી
હવે ધારો કે અહીંયા હું એક રવિવાર કરું તો 3 અઠવાડિયા લગી રવિવાર રિપીટ જ થયા કરે. એક્ઝામ્પલ 3 અઠવાડિયા લગી રવિવાર રિપીટ જ થયા કરે. તો યસ, રવિવાર રિપીટ થાય છે તો પછી વધારાના દિવસ કેટલા બચ્યા? 4 દિવસ. તો સિમ્પલી વધારાના દિવસને મેં રવિવારમાં એડ કરી દઈશ. હવે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ. એના જેવો જ છે પણ થોડોક અલગ છે. હરેશનો જન્મ 11 ઓગસ્ટે થયો છે. 11 ઓગસ્ટે થયો છે. હવે મહેશ તેના કરતાં 14 દિવસ મોટો છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ સોમવારે થાય છે. તો મહેશનો જન્મદિવસ કયા વારે હશે? ચલો ચાલુ કરીએ. સૌથી પહેલાં સ્વતંત્ર દિવસ આપણને ખબર હોવી જોઈએ, એ આવશે 15 ઓગસ્ટ. એ આપણને ખબર હોવી જોઈએ. બાકી બધા અત્યારે 26 જાન્યુઆરી કરી દેશે પછી. ચલો, મહેશનો જન્મદિવસ આપણે શોધવાનો છે. મહેશ છે આયરો, એ સૌથી મોટો છોકરો છે. તો મહેશનો જન્મદિવસ શોધવાનો છે. તો હું શું કરીશ? સિમ્પલી એક લાઈન બનાવું છું મેં. હવે શું કહે છે? સ્વતંત્રતા દિવસ આપેલો છે અહીંયા અને 11 ઓગસ્ટે હરેશનો જન્મ થયો છે. તો હું અહીંયા લખીશ હરેશનો જન્મદિવસ. હરેશનો જન્મ ક્યારે થાય છે? 11 ઓગસ્ટ. બરાબર. પછી શું કીધેલું છે મને? 15 ઓગસ્ટ. તો 15 ઓગસ્ટ હું અહીંયા લખીશ. એ આપણું છે સ્વતંત્રતા દિવસ. ઓકે, સ્વતંત્રતા દિવસ છે. હવે શું કીધું છે મને? મહેશ તેના કરતાં 14 દિવસ મોટો છે. તો હું એમ કહી શકું કે આ બે વચ્ચે 4 દિવસનો ગેપ છે. સ્વતંત્રતા દિવસ અને 11 ઓગસ્ટ વચ્ચે આપણો 4 દિવસનો ગેપ વચ્ચે છે. એટલે કે 4 દિવસ પાછળ છે. 4 દિવસ પાછળ હોય. હવે શું કીધું છે? હરેશ 14 દિવસ મોટો છે. આનાથી 14 દિવસ મોટો છે. તો અહીંયા કેટલા આવશે? 14 દિવસનો ગેપ આવશે. 14 દિવસ મોટો છે તો અહીંયા આવશે હરેશ. તો હરેશનો ટોટલ કેટલા થયા? 18 દિવસ થયા. આ તમને ખબર પડી કેવી રીતે? 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ છે, આનો છે 11 ઓગસ્ટ. તો બંને વચ્ચે 4 દિવસનો ગેપ છે અને આનાથી 14 વર્ષ મોટો છે. તો હું બંનેનો સરવાળો કરીશ ત્યારે મને મળશે ટોટલ કેટલો? સ્વતંત્ર દિવસથી હરેશ 18 દિવસ જેટલું થયું. હવે 18 દિવસને હું કરીશ તો શું આવશે? 7 દુ 14 એટલે 2 અઠવાડિયા. 7 દુ 14, 15, 16, 17, 18, 4 દિવસ. આ થયા વધારાના દિવસ. આટલું હું કહી શકું. 4 દિવસ છે આપણા વધારાના દિવસ. હવે શું કીધું છે આપણને? યસ, 4 દિવસ વધારાના છે. તો શું કરવું પડે આપણે? સોમવારના 4 દિવસ આપણે પહેલાં જવું પડે. કેમ? કેમ કે આપણે સ્વતંત્રતા દિવસે આપણે ધારી લીધું છે 4 દિવસ આપણી પાસે વધારાના છે. તો આપણે શું કરવું પડશે? આના 4 દિવસ પહેલાં જવું પડે. જે પણ હતું તે આની અંદર જે હતું તે જ. જે વધારાના દિવસ આવ્યા તેમાં શું કરીશું આપણે? 4 દિવસ વધારાના છે તો આપણે એની અંદર એડ કરી દઈશું. તો આ શું આવશે? સોમના 4 દિવસ પહેલાં કેટલું આવશે? ગુરુવાર આપણો આન્સર આવી જશે. 4 દિવસ પહેલાં જવાનું. બરાબર છે. 4 દિવસ પાછળ જવું પડે નો વાર શોધવા માટે. યસ, બરાબર છે. કારણ કે 2 અઠવાડિયા આવી ગયેલા છે તો 4 દિવસ વધારાના છે તો આપણે 4 દિવસ પાછળ જવું પડે. આમાં
આજે છે પણ આપણને પછીનું પૂછ્યું છે, આના આપણે રિવર્સ જવું પડે. ઓબ્વિયસલી ગુરુવાર જવાબ આવી ગયો આપણો. કોઈ બીજો કોઈ એક્ઝામ્પલ છે એના જેવો તો જરાક વધારે ડાઉટ ક્લિયર થાય. નથી આવ્યો એવો કોઈ બીજો એક્ઝામ્પલ કે કંઈ નહીં. આપણે કોઈ બીજો એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે એક્ઝામ્પલ છે તે આપણે જોઈએ. એમાંથી છે ને તમને હજુ એક ડાઉટ ક્લિયર થશે કે પ્લસ વધારાના દિવસ અને પછી લીફ વર્ષ અને પેલામાં વધારાના દિવસ કેટલા આવે. ફોર એક્ઝામ્પલ 1 જાન્યુઆરી 2014ના રોજ આપણને બુધવાર આપેલો છે. કેટલો છે? બુધવાર આપેલો છે. તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર હશે તે આપણને કીધેલો છે. જો આ સિમ્પલી છે, કંઈ જ નથી કરવાનું. હવે 2014 છે તેને 4 વડે ભાગ્ય તો લીપ વર્ષ તો નહીં આવે, તો આ છે આપણું સામાન્ય વર્ષ. ઓકે, 2015 એ પણ આપણું છે સામાન્ય વર્ષ. હવે જ્યારે સામાન્ય વર્ષમાં તમે એક વર્ષમાંથી બીજા વર્ષમાં જાઓ છો તો હંમેશા +1 કરવું. એક વધારાનો દિવસ આવશે તો અહીંયા જવાબ કયો આવશે આપણો? ગુરુવાર. ઇઝીલી આન્સર આવી ગયો. હવે કોઈ મને પૂછે કે 1 જાન્યુઆરી 2016 છે, બરાબર, મને 2016 પૂછેલું છે, તો 1 જાન્યુઆરી 2016 તે આ તો લીપ વર્ષ છે તમે એમ કહેશો મને, બટ જાન્યુઆરી પણ એણે ફેબ્રુઆરીને ક્રોસ નથી કર્યો હજુ, બરાબર. ફેબ્રુઆરીને જો ક્રોસ કરે, ફેબ્રુઆરીને ક્રોસ નથી કર્યો, જો ફેબ્રુઆરીને ક્રોસ કરે તો હું અહીંયા મારે +2 કરવા પડે, પણ અહીંયા હું શું કરીશ? +1 જ કરીશ. તો શું આવશે? ગુરુને અહીંયા આવશે શુક્રવાર. એકદમ ઇઝી છે. હવે એક એક્ઝામ્પલ છે બીજો, તમને લીપ વર્ષવાળો બતાવું. શું કીધું છે આપણને? 1 જાન્યુઆરી 2006 એના દિવસે છે ને આપણને શનિવાર આપ્યો છે. તો આપણે શોધવાનું શું છે? 1 જાન્યુઆરી 2010ના દિવસે કયો વાર હશે, આ આપણે શોધવાનું છે. તો આપણે સિમ્પલી લખી દઈએ. જો તારીખ સેમ છે, તારીખમાં આપણે કોઈ ચેન્જ નથી, તો 2006, 2007, 2008, 2009 અને 2010. હવે આપણે મેં કીધેલું આ છે સામાન્ય વર્ષ, બરાબર. 4 વડે ભાગી શકે તો નહીં આવશે, તો અહીંયાથી અહીંયા જઈશ તો +1નો જમ્પ આવશે. પછી અહીંયાથી 2007 છે એ પણ સામાન્ય વર્ષ છે, તો એ જાય છે લીપ વર્ષમાં, +1 આવશે. હવે 2008 જે 8 છે તેમાં જાન્યુઆરી છે પણ ફેબ્રુઆરીને ક્રોસ કરશે, એની અંદર ફેબ્રુઆરી પણ આવશે ને. 2009માં જશું ત્યારે, તો જ્યારે પણ જઈએ ત્યારે અહીંયા આવશે. આ છે લીપ વર્ષ. લીપ વર્ષ છે તો +2 કરીશ. હવે 9 છે સામાન્ય વર્ષ છે, તો અહીંયા જશે તો +1 આવશે. હવે તો આપણે આગળ જવાનું છે નહીં. ટોટલ કેટલા થયા? 1, 2, 3, 4, 5. ટોટલ થયા 5 દિવસ. 5 દિવસ આપણા વધારાના થયા. તો શનિવારમાં હું શું કરીશ? શનિવારમાં હું 5 દિવસ ઉમેરી દઈશ, તે મારો આન્સર આવી જશે. શનિવાર ઉમેરો 5 દિવસ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુવાર આપણો આન્સર આવી જશે. આ થઈ ગયા આપણો આન્સર. આવી ગયા આપણો આન્સર. ઓકે, બરાબર છે. જે પણ છે તે બધું બરાબર છે, બરાબર. આવી રીતે જ કરવાનું છે. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. હવે આપણે લઈએ કોઈ બીજો એક્ઝામ્પલ. છે યસ. આપણને કીધેલું છે 1989, 1989નું જે કેલેન્ડર છે તે સરખું ક્યારે આવશે, એટલે રિપીટ ક્યારે થશે
રિપીટ કયા વર્ષમાં થશે, વર્ષ આપણે શોધવાનું છે, કયું વર્ષ રિપીટ થશે તે આપણે શોધવાનું છે. તો શું કરીશું, સિમ્પલી આપણે 1989 છે, 1989. હવે આને હું 4 વડે ભાગી શકું, નહીં થશે, +1, કેમ કે હવે 90 આવશે અહીંયા. 90 ને હું ભાગી શકું ના. 1900 ને અહીંયા આપણે 7 લાવવાના છે, યાદ રાખજો, આપણે 7 દિવસ લાવવાના છે, એના સિવાય બીજું આપણે કંઈ લાવવાનું નથી. 7 દિવસ આપણે એક અઠવાડિયું બનાવવાનું છે. શું બનાવવાનું છે? અઠવાડિયું બનાવવાનું છે. તે પ્રમાણે આપણે ગઈએ છીએ, તો અહીંયા તમે કાઉન્ટ કરતા રહેજો. 91 આવશે, નહીં આવશે, +1. અહીંયા કેટલા થયા? 3 થયા. હજુ આપણે આગળ ગઈએ તો 1992 એને ઉડશે, યસ 92 થઈ જશે, તો અહીંયા આવશે +2. કેટલા થયા? 3, 4, 5. હવે 1993 નહીં થશે, તો +1. 1994 કરીશ, તેમાં પણ નહીં થશે, તો અહીંયા આવશે +1. તો કેટલા આવ્યા? 1, 2, 3, 4, 5, 6 ને 7. આનો સરવાળો કેટલો થયો? 7 દિવસ થઈ ગયા. 7 દિવસ થઈ ગયા, એટલે અઠવાડિયું આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે જે પણ વાર આવશે, હવે જે પણ કેલેન્ડર આવશે, 1995નું જે કેલેન્ડર છે તે રિપીટ કેલેન્ડર ગણાશે, રિપીટ થશે. આનું જે પણ છે તે રિપીટ થશે આખું. સમજ પડી? મેં શું કર્યું છે? ખાલી અઠવાડિયા એડ કર્યા છે. હવે ધારો કે અહીંયા જો રવિવાર હોય, તો અહીંયા પણ હવે જે આવશે તે હવે રવિવાર આવશે પાછો, સિમ્પલી. એટલે કેલેન્ડર રિપીટ ક્યારે થાય છે તે મને પૂછ્યું હોય તો હું આ પ્રમાણે કરીશ. હવે આપણે જરાક આગળ ગઈએ. હવે બીજો એક્ઝામ્પલ, યસ, આ એક્ઝામ્પલ પૂછાયેલો છે, સિનિયર ક્લાર્કમાં પૂછાયો છે. કોઈ એક મહિનાના 11મા દિવસે, કોઈ એક મહિનાના 11મા દિવસે શનિવાર છે, શનિવાર હોય, તે મહિનો આપણને કુલ આપેલો છે કેટલો? 31 દિવસ. 31 દિવસનો હોય તો કયો વાર મહિનાના 5 વખત આવશે? મને પૂછેલું છે કયો વાર મહિનામાં 5 વખત આવશે, એ મને પૂછ્યું છે. હવે આની અંદર હું એમ કહી શકું, જો કેટલા છે? 11મા દિવસે આપણને શનિવાર મળે છે, તો હું ખાલી સિમ્પલી લખું છું, જોજો 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11. આ દિવસે આપણને શનિવાર મળે છે. તો એની અંદરથી છે ને હું 7 બાદ કરીશ દિવસ. કેમ? હું એક અઠવાડિયું કાઢું છું, તો આ દિવસે પાછો શનિવાર આવશે. આ થઈ ગયું આખું અઠવાડિયું. હું જે કરું છું તે ખાસ જોજો. આ દિવસે ચોથામાં દિવસે આખો શનિવાર આવશે, હું એમ કહી શકું. તો મારે જો પહેલો દિવસ જોઈતો હોય, પહેલો દિવસ, તો પહેલો દિવસ કયો આવશે? શનિ. શનિમાંથી હું જરાક પાછળ જઈશ, અહીંયા આવશે શુક્રવાર, અહીંયા આવશે ગુરુવાર અને અહીંયા આવશે કયો? બુધવાર. તો હું એમ કહી શકું કે આ પહેલો દિવસ છે, પહેલો દિવસ આવશે મારો બુધવાર. બસ મારે ખાલી આ જરૂર હતી, બુધવારની. હવે હું જોઈશ કેટલા મને આપેલા છે, 31 દિવસ આપેલા છે, 31 દિવસ. તો એને હું સિમ્પલી શું કરીશ? ડિવાઈડ કરીશ, તો 7 ચોક થશે 28. 28માં હું કેટલા ઉમેરું તો 3 આવશે? 29, 30 અને 31. તો 3 ઉમેરીશ તો મને આવશે કેટલા? 31 દિવસ આવશે. આ થઈ ગયા આપણા વધારાના દિવસ, અને આ થઈ ગયા આપણું અઠવાડિયા. હવે 3 દિવસ મારી પાસે આવી ગયા, તો હવે
એક વસ્તુ ગાંઠ બાંધીને રાખજો કે કોઈ પણ મહિનાનો પહેલો વાર જે હોય, પહેલો દિવસ જે હોય તે જ મહિનાના છેલ્લા દિવસે પણ રિપીટ થશે. એ ખાસ યાદ રાખવાનું. તો હવે કેટલા મને 3 દિવસ કીધા છે, તો પહેલો દિવસ જો મારો બુધવાર હોય તો છેલ્લા 3 દિવસ કયા હશે મારે કહેવું પડે. બુધવાર સિક્વન્સમાં જાય, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. આ 3 મારા આન્સર. ખબર પડી શું કર્યું છે? પહેલાં મેં સૌથી પહેલો દિવસ શોધ્યો બુધવાર. કેવી રીતે? 11મો દિવસ આપણને શનિવાર આવ્યો છે, તો અઠવાડિયામાં હું પાછળ જઈશ તો શનિવાર રિપીટ ક્યારે થશે? ચોથા દિવસે રિપીટ થશે. એની આગળ જઈશ તો પહેલો દિવસ આવ્યો મારો બુધવાર. આટલે લગી કમ્પ્લીટ છે. પછી આવશે 31 દિવસ મને ટોટલ મહિનો આપ્યો છે, તો એને મેં ડિવાઇડેડ કર્યું તો 7 ચોક થશે 28. એટલે આ અઠવાડિયું તો મારું બરાબર છે. વધારાના દિવસ છે 3, તો હું કરીશ તો આવશે 31. તો વધારાના જે દિવસ બચ્યા તેમાં હવે કરીએ. જો અઠવાડિયું, આ દિવસે બુધવાર મારો રિપીટ થશે. 4 અઠવાડિયા છે. જો પહેલા દિવસે જો બુધવાર હોય તો 28મા દિવસે પણ બુધવાર હશે. બરાબર. તો છેલ્લા દિવસમાં કયા આવશે? બુધ, ગુરુ અને શુક્ર. આ 3 દિવસમાંથી કોઈ પણ દિવસ આવી શકે. તો આ થઈ ગયો મારો આન્સર. એના જેવો જ બીજો એક એક્ઝામ્પલ છે. યસ, એક લીપ વર્ષનો પહેલો દિવસ. ઓકે, બીજો એક એક્ઝામ્પલ છે એના જેવો જ સેમ. એના જેવો જ બીજો એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ, એક લીપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે, તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે? આપણે સંભાવનાના ચેપ્ટર તમે જો મારું જોયું હોય તો એની અંદર ખબર જ છે કે કયા દિવસે કેટલા વાર રિપીટ થાય છે. અને એક આંકડો આપણને ખાસ ખબર હોય છે, 53 આંકડો. તો હવે આપણે આન્સર કરીએ. કેવી રીતે કીધું છે? મને લીપ વર્ષ કીધું છે. શું કીધું છે? લીપ વર્ષ. તો લીપ વર્ષમાં 366 દિવસ આવે. કેટલા આવશે? 366 દિવસ. આપણે એમ સામાન્ય જોઈએ તો 52 અઠવાડિયા આવે. 52 અઠવાડિયા. તો એને હું કરીશ તો આવશે 364 દિવસ. અને એની અંદર +2 કરીશ તો આવશે 366. તો 2 દિવસ થયા મારા વધારાના. કેટલા આવશે મારા? 2 દિવસ વધારાના આવશે. હવે શું કીધેલું છે? પહેલો દિવસ મને આપી દીધેલો છે, મારે શોધવાની જરૂર નથી. પહેલો દિવસ મને રવિવાર આપી દીધેલો હોય તો કેટલા સોમવાર આવશે? તો ભાઈ 52 અઠવાડિયા છે, તો 52 સોમવાર તો રહેવાના જ. 52 સોમવાર કમ્પલસરી રહેવાના. હવે બચ્યા 2 દિવસ. તો 2 દિવસમાં શું આવશે? કાં તો રવિવાર આવે, છેલ્લા દિવસની વાત છે ને, કાં તો રવિવાર આવે કાં તો સોમવાર આવે. તો સોમવાર એકવાર રિપીટ થાય છે, તો હું આની અંદર એડ કરીશ +1, એટલે 52 + 1 આવ્યા 53. 53 સોમવાર આવશે. ખબર પડી શું છે? કેટલા સોમવાર આવશે? વધારાના મને 2 દિવસ આપ્યા છે, તો આ છે વધારાના 2 દિવસ. તો એની અંદર કાં તો પહેલો દિવસ જો રવિવાર હોય તો મેં તમને કીધેલું કે છેલ્લા દિવસ પણ રવિવાર આવે અને સોમવાર આવે. એ જ રિપીટ થાય. તો ત્યારથી કાઉન્ટ કરવાનું ચાલુ કરવાનું. રવિવાર અને સોમવાર 2 દિવસ છે, તો આની અંદર સોમવાર એકવાર આવ્યો છે, તો હું એને આની અંદર એડ કરીશ તો કેટલા આવશે? 52 + 1 એટલે આવ્યા 53 સોમવાર. તો આ થઈ ગયા આપણો આન્સર. એકદમ ઇઝી છે. જુઓ, આવા જ ટાઈપના કેલેન્ડરમાં દાખલા પૂછ્યા છે. ખાલી સ્ટાર્ટિંગની જે રીત છે તે જરાક મોટી છે, પણ તમે એકવાર જોજો તો તમને આઈડિયા આવી જશે. જો તમને વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરો, શેર કરો, જેનાથી મને પણ મોટિવેશન મળે અને હું આગળ એવા વિડીયોમાં શું મારે સુધાર કરવાનો છે, શું નથી કરવાનો તે પણ મને કહો, તો હું આગલા વિડીયોમાં એને સોલ્વ કરીશ. તો થેન્ક યુ, ધન્યવાદ જોવા માટે.